પ્રતિસાદ મળી રહ્યો છે। કેસરી ભગવો રંગથી રંગી છે ગાડી અમારી પ્રચાર કરવા માટે। ગાડી ઉપર અલગ અલગ સૂત્રો લખ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા અલગ અલગ અમારા 4 ઉમેદવારોના ફોટાઓ પણ એની પર રંગ્યા છે। માજી સદસ્ય થી અને અત્યારે મારા પુત્રવધુને ટિકિટ મળી છે મહાનગરપાલિકાની અને અમે આ 30 વર્ષથી ભાજપ આડે જોડાયેલા છીએ અને અત્યારે અમને કાંઈક આ નવું કરવાનું સૂઝ્યું છે એટલે અમે આ નવું કર્યું છે કે લોકોમાં આકર્ષાય અને મોદી સાહેબની રાહે ચાલે અને સૌનો વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રથી અમે ચાલ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો। ખાસ કરી ચાંદખેડા વોર્ડમાં ચૂંટણી રસપ્રદ બની છે, કારણ કે અહીં એક જ પરિવારના ભાઈ બહેન રાજકીય મેદાનમાં આમને સામને આવ્યા છે। કોંગ્રેસે હાલના કોર્પોરેટર રાજશ્રી કેસરીને ટિકિટ આપી, જ્યારે ભાજપે તેમના કૌટુંબિક ભાઈ યશ જાદવને મેદાને ઉતાર્યા। આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળ્યું છે। 2010માં ભાજપને જીત મળી હતી, તો બીજી તરફ 2015 અને 2021માં કોંગ્રેસના રાજશ્રી જીત્યા હતા।